સિંચાઈ ઇરિગેશન વિભાગ દ્વારા નવેમ્બરમાં પાણી ખેડૂતોને કેનાલ મારફતે છોડવાનું હોય પણ ડિસેમ્બરની 13 તારીખ થઈ ગઈ પણ પાણી ધોરાજીના ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી, એટલે રવિ પાકને ભારે મુશ્કેલી વેઠવી પડશે. ઇરિગેશનના પાણી આધારિત ખેડૂતો હોય તેવા ખેડૂતોનું નવું વાવેતર લઈ શકશે નહીં અને એરંડા, તુવેર, ઘઉં જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધોરાજી પંથકમાં જો કેનાલ મારફતે પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે નુકસાની અને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. પંથકમાં કેનાલ હજુ રિપેરિંગ કે સાફ સફાઈ કરવામાં આવી નથી અને પાણી કેનાલ મારફતે ધોરાજીની કેનાલમાં પાણી આવશે તો ખેડૂતોને પૂરો લાભ મળશે નહીં. કરોડો રૂપિયાના પાણીનું લેણું બાકી છે. ભાદર 1માંથી રાજકોટ મહાનગરપાલિકા પાણીનું લેણું ભરતા નથી અને જો ખેડૂતના 2-5% પૈસા બાકી હોય અને 2-5% ફોર્મ બાકી હોય તો ફોર્મ હજુ બાકી છે તેવું જણાવે છે. ખેડૂતો લાચાર બની જાય છે અને કેનાલના પાણીની રાહ જોવે છે. 13 તારીખે પાણી છોડવામાં આવ્યું છે તેવી માહિતી મળી છે, પરંતુ 2 દિવસ થઈ ગયા હોવા છતાં પણ ધોરાજી પંથકને હજુ સુધી પાણી મળ્યું નથી. મારું નામ વસંતભાઈ રપરા, ગામ ધોરાજી. આજે એ બાબતની ડિબેટ કરવાની છે કે જે કેનાલની સફાઈ પૂરી થઈ નથી અને કેનાલ છોડી દેવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ દેવાય છે એ પૂરા પૈસાથી કોન્ટ્રાક્ટ દેવાય છે. કેનાલ સમિતિના જે સભ્યો નિયમા છે એ કેનાલ સમિતિના સભ્યો ખાલી ન્યા જે બેઠક કરી વહી આવે છે. આ બધાની મિલી ભગત છે, કારણ કે આવડી મોટી કેનાલ ઉપરથી સાફ કરી નીચે અત્યારે તમે જોઈ શકો એમ તળિયામાં આખી કેનાલ કચરો છે. પાણી આવશે તો એ કચરો ક્યાં જશે? આ ખેડૂતના 2-5% ફોર્મ બાકી હોય તો આ સરકારના માણસોને એમ કે ઇરિગેશન વાળા કે ભાઈ અમે કેનાલ નથી છોડતા. રાજકોટ ભાદર 1 સિંચાઈમાંથી પાણી પીવા માટે લઈ જઈએ. કરોડો રૂપિયાના લેણું અત્યારે છે તો ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. ખેડૂતના 2-5% ફોર્મ ન ભરાય તો આ એમ કે ભાઈ હજી ફોર્મ પૂરા નથી થયા અને કેનાલની અંદર સફાઈ પૂરી કરી નથી. જે કોન્ટ્રાક્ટ દેવાનો ઊંચા બેચમાં કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો અને બધાએ મિલી ભગત ખાઈ અને પૈસાનો ભાગ બાટી લીધો છે. બસ મારું આજ કહેવાનું છે કે આ કેનાલ છોડી તો સફાઈ નથી કરી તો કેનાલમાં પાણી આવશે તેની દશા શું થાય? અને કેનાલે 1 મહિનો લેટ છોડી છે. જે 15 નવેમ્બર આસપાસ છોડવાની હોય એને બદલે આ 13 ડિસેમ્બરે છોડી, એટલે 1 મહિનો કેનાલ પણ લેટ છે. એટલે ખેડૂતને તો આમાં હેરાન જ થવાનું છે. આ બધા એના રોટલા શેકી ખાઈ છે, ભાગ બટાઈ કરી. અને બસ મારે એ જ કહેવું છે. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. હવે આ જે કેનાલ ના જે ફોર્મ ભરાઈ ગયા અને આ કેનાલ છે એ નવેમ્બરમાં પાણી છોડવાનું હોય તો ખેડૂતો પાકને પિયત આપી શકે, નવા વાવેતર કરી શકે. આજે ખેડૂતોના શિયાળુ પાક માટે જે પાણીની જરૂરિયાત હોય સિંચાઈની, અત્યારે કેનાલ હજી સુધી ડિસેમ્બર એન્ડ આવ્યો, પાણી છોડવામાં આવ્યું નથી. કેનાલની સફાઈ કરવામાં આવી નથી. કેનાલમાં એવડો કચરો છે. હજી આ કેનાલ ક્યારે છૂટશે એનું કાંઈ નક્કી નથી. તો આ બધું ખેડૂતોને જ સહન કરવાનું છે. ખેડૂતોને દર વખતે રજૂઆત કરવી પડે, બીજા કોઈને રજૂઆત કરવી પડતી નથી. ખેડૂતો સિવાય ખેડૂતને બધે રજૂઆત કરવી પડે છે. તો જેથી કરીને સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે હવે વહેલી તકે આ કેનાલની સિંચાઈનું પાણી છોડે અને ખેડૂતોને જે પિયત આપવાનું છે એ ટાઈમસર મળે. આ કેનાલ ખેડૂતોના ખેતરમાં ન આવવાથી ખેડૂતોને શું નુકસાની ને શું વ્યથા છે? આજે માનો કે જેને સિંચાઈનો સ્ત્રોત છે એ તો પિયત કરી દેવાના છે, બરોબર છે. જેને કૂવામાં પાણી છે, બોર છે, એ તો બધા કરી દેવાના. જે સિંચાઈ આધારિત, ઇરિગેશન આધારિત જે ખેતરો છે એને અત્યારે ટાઈમસર પાણી ના આવે તો એનું વાવેતર ટાઈમસર થાય નહીં, ટાઈમસર એનો પાક તૈયાર થાય નહીં. અને હવે પછી જે ઠંડીનો રાઉન્ડ છે એ ઓછો થતો જાય અને ઠંડી જે ભાગમાં આવવાની હોય આવે નહીં, જેથી કરીને પાકમાં ઉત્પાદન ઓછું મળે, પાક નબળો થાય, ખેડૂતોને મોટા પાયે નુકસાની આવે. જે તુવેરના પાકોને પાણીની જરૂરિયાત હોય, એરંડાના પાકોને પાણીની જરૂરિયાત હોય, ચણાના વાવેતર કર્યા હોય એને પાણીની જરૂરિયાત હોય, તો આજે ટાઈમસર પાણી ના છોડવામાં આવે તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ અને નુકસાની વેઠવી પડે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.